હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 12 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.3ના 3 દાખલા ગણીશું, એટલે કે દાખલા નંબર 3, 4 અને 5ની ગણતરી આપણે આજે કરવાના છીએ. તો ચલો આપણે તેની સિમ્પલી રકમ વાંચીએ અને સ્ટેપ બાય સ્ટેપ તેનું સોલ્યુશન મેળવીએ. તો દાખલા નંબર 3 એમાં આપણને રકમમાં શું આપેલું છે કે એક શંકુની ઊંચાઈ 15 સેમી છે. જો તેનું ઘનફળ 1570 સેન્ટીમીટરનો ઘન હોય તો તેની પાયાની ત્રિજ્યા શોધો અને પાઈ બરાબર 3.14 લો. તો સાવ સિમ્પલ છે. અહીંયા આપણે જે શંકુના ઘનફળનું સૂત્ર મૂકવાનું છે, જેમાં આપણને ઊંચાઈ આપેલી છે અને આપણને ત્રિજ્યા શોધવાની છે અને આપણને ઘનફળ પણ આપેલું છે. તો સિમ્પલી ચલો આપણે સૂત્ર મૂકી અને જવાબ મેળવી લઈએ. તો અહીંયા આપણે લખીશું કે શંકુનું ઘનફળ. તો ચલો આપણે લખીએ. અહીંયા શંકુનું ઘનફળ આપણને કેટલું આપેલું છે? અહીંયા 1570 સેન્ટીમીટરનો ઘન. ઓકે, આ શું છે? અહીંયા આપણું શંકુનું ઘનફળ છે. હવે આપણે આગળ એમાં કિંમત મૂકીએ. તો શું આપણે કિંમત મૂકીશું? તમને સૂત્ર આવડે છે શંકુના ઘનફળનું 1/3 પાઈ r² ગુણ્યા h બરાબર 1570. હવે આપણે ચલો આપણને અહીંયા ઊંચાઈ આપેલી છે 15 સેમી, તો એ આપણે કિંમત મૂકી લઈએ અને પાઈની કિંમત આપણે અહીંયા 3.14 લેવાની છે, તો એ પણ આપણે કિંમત મૂકી દઈએ. તો 1/3 પાઈની કિંમત 3.14, ત્રિજ્યા આપણે શોધવાની છે એટલે r² અને ઊંચાઈ આપણને અહીંયા 15 આપેલી છે બરાબર અહીંયા 1570. ઓકે, હવે જે પણ ઉડતું આપણે ઉડાડી લઈએ. તો અહીંયા જો આ 3 ભાગાકારમાં છે અને અહીંયા 15 છે, તો 5 તરી 15 થાય, તો 3 3 ઉડી ગયા, તો આપણે અહીંયા 5 વધ્યા. ઓકે, હવે 314 ગુણ્યા 5, તો એનો અહીંયા આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈએ કે 3.14. પહેલાં આપણે 314 ગુણ્યા 5 કરી લઈએ, પછી આપણે 2 પોઈન્ટ કાપી લઈશું. તો 314 ગુણ્યા 5, તો 4 × 5 = 20, વધી 2, 5 × 5 ને વધી 2 7 અને 5 તરી 15. તો આપણને જે જવાબ મળે એમાં આપણે પાછળથી 2 પોઈન્ટ કાપવાના છે, તો 15.70 આપણને આન્સર મળ્યો. તો અહીંયા આપણે લખીશું કે જે આપણને ગુણાકાર છે એ 15.70 મળ્યો ગુણ્યા r² બરાબર અહીંયા 1570. હવે જે r² છે એને આપણે કરતા બનાવીએ. તો આ જે 15.70 છે એ ગુણાકારમાં છે, તો બરાબરની પેલી સાઈડ જશે, તો ભાગાકારમાં જશે. તો અહીંયા r² બરાબર 1570 ભાગ્યા 15.70. ઓકે, તો આનો તમને સિમ્પલી જવાબ મળી જાય. આપણે જે 15.70 છે એને આપણે શું લખી શકીએ? 1570 ભાગ્યા 100 લખી શકીએ. તો કે લખી શકાય. તો આ 1570 અને 1570 ઉડી જશે, તો આ જે 100 છે એ ઉપર જતા રહેશે, તો ગુણાકારમાં જતા રહેશે. ચલો હું તમને બતાવું કેવી રીતે. જેમ કે અહીંયા આપણે જે r² છે એને એમને રાખીએ 1570 અને નીચે 1570 ભાગ્યા 100. ઓકે, તો આ આપણે ઉપર લઈ જઈએ તો ઉલટું થઈ જશે. તો શું થઈ જશે? અહીંયા r² બરાબર 1570 એમના એમ અને અહીંયા 100 ભાગ્યા 1570 થઈ જશે. ઓકે, તમે અહીંયા ડાયરેક્ટ પણ 100 લખી શકો છો, જેને આઈડિયા આવી જાય. પણ તો જેને આઈડિયા નથી એમના માટે અહીંયા કરીને બતાવું છું. તો 1570 અને 1570 ઉડી જશે, તો r² બરાબર આપણને અહીંયા 100 મળ્યું. તો આરની કિંમત કેટલી મળશે? અહીંયા સિમ્પલી આપણને 10 સેમી મળી જશે. તો અહીંયા તમે લખી શકો છો કે r² બરાબર 100. તો જે આરની કિંમત છે એ આપણને કેટલી મળશે? 10 મળશે, કેમ કે જે છે અહીંયા વર્ગ નીકળી ગયો, તો વર્ગમૂળમાં આવશે, તો વર્ગમૂળમાં 100 આવશે. તો 100 કોનો વર્ગ છે? અહીંયા વર્ગમૂળમાં 10નો વર્ગ થઈ જશે, તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે. તો સિમ્પલી આપણને r છે એ ત્રિજ્યા કેટલી મળી? અહીંયા 10 સેમી મળી ગઈ. ઓકે, તો આ આપણો જવાબ અહીંયા આવી ગયો. આપણો જે છે દાખલા નંબર 3 પૂર્ણ થઈ ગયો. પણ જે પણ વિદ્યાર્થીને અહીંયા ડાયરેક્ટ આવડે કે ખબર છે કે નીચે પોઈન્ટ છે, તો ઉપર સિમ્પલી તમારા 100 આવી જશે અને આરની કિંમત 10 સેમી મળી જશે, કેમ કે અહીંયા r² બરાબર 100 મળ્યો, તો આપણે વર્ગ અને વર્ગમૂળ નીકળી દીધું, તો સિમ્પલી આપણને ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે દાખલા નંબર 4 સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે? ચાલો આપણે રકમ વાંચીએ કે એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ 48 પાઈ સેન્ટીમીટરનો ઘન છે, તેની ઊંચાઈ 9 સેમી છે, તો પાયાનો વ્યાસ શોધો. તો અહીંયા જે આપણે આગળના દાખલામાં કર્યું એવી રીતે તમારે સેમ જ શોધવાનું છે. ત્રિજ્યા શોધી અને ગુણ્યા 2 કરશો એટલે તમને વ્યાસ મળી જશે.
તો આ દાખલો તમે જાતે ટ્રાય કરો, જાતે ગણતરી કરો, વિડીયોને પોઝ કરો એટલે કે વિડીયોને બંધ કરો અને પછી તમે જાતે ગણતરી કર્યા પછી મારા સાથે ચેક કરી શકો છો કે તમને કેટલો દાખલો પૂર્ણ આવડ્યો કે નહીં, તમારી ભૂલ પડી કે શું, તમને ક્યાં અટકો છો, તમને દરેક આઈડિયા આવી જશે કે તમને કેટલું આવડે છે. જાતે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને દાખલા આવડતા જશે. લેક્ચર જોવાથી માર્ક્સ નહીં આવે, તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો ચલો આપણે અહીંયા લખીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણને શંકુનું ઘનફળ 48 પાઈ સેન્ટીમીટરનો ઘન આપેલો છે. તો અહીંયા આપણે લખીશું કે શંકુનું ઘનફળ બરાબર 48 પાઈ સેન્ટીમીટરનો ઘન. ઓકે, તો એનું સૂત્ર શું છે? અહીંયા 1/3 પાઈ આર વર્ગ એચ બરાબર અહીંયા આપણને 48 પાઈ આપેલું છે. ઓકે, તો બરાબરની બંને સાઈડ પાઈ છે, તો આ પાઈ અને આ પાઈ કેન્સલ થઈ જશે. હવે અહીંયા આપણને એચની કિંમત આપણે મૂકી દઈએ. તો ચલો મૂકીએ. 1/3 આરનો વર્ગ અને એચની કિંમત કેટલી આપેલી છે? અહીંયા આપણને જો આ રહી ઊંચાઈ તમને 9 સેમી આપેલી છે. તો અહીંયા ગુણાકારમાં 9 બરાબર અહીંયા 48. ઓકે, તો હવે જો 3 તરી 9 થાય તો 3 3 ઉડી જશે. તો અહીંયા સિમ્પલી તમારા 3 વધશે. હવે જે આર વર્ગ છે એને આપણે કરતા બનાવીશું. તો આ 3 ગુણાકારમાં છે, તો બરાબરની પેલી સાઈડ ભાગાકારમાં જતું રહેશે. તો આર વર્ગ બરાબર 48/3. હવે જો તમને ખબર છે કે 16 તરી 48 થાય તો ફરીથી 3 3 ઉડી જશે. તો અહીંયા શું આવશે? તમારું 16 આવશે. તો આર વર્ગ બરાબર તમને શું મળ્યું? અહીંયા આર વર્ગ બરાબર અહીંયા 16 મળ્યું. તો હવે તમને ખબર છે કે કોનો વર્ગ 16 થાય? તો 4નો વર્ગ 16 થાય. તો સિમ્પલ તમે કરી શકો છો અહીંયા કે વર્ગ આર બરાબર અહીંયા વર્ગમૂળમાં 16 અને 16 શું છે? અહીંયા 4નો વર્ગ છે. ઓકે, અને તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કે આર વર્ગ બરાબર 16, તો આર બરાબર 4. તો અહીંયા આપણે લખીશું કે આર બરાબર અહીંયા આપણને શું મળ્યું? 4. અને જે ઘનફળ છે સેન્ટીમીટરમાં આપેલું હતું એટલે 4 સેમી આપણને અહીંયા ત્રિજ્યા મળી. પણ અહીંયા આપણને ત્રિજ્યા નથી પૂછ્યું. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા તમને પાયાનો વ્યાસ પૂછ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓ ત્રિજ્યા શોધી અને દાખલો મૂકી દે છે એટલે એમના માર્ક્સ કટ થઈ જાય છે. તમારે ત્રિજ્યા ગુણ્યા 2 કરો ત્યારે તમને અહીંયા વ્યાસ મળે. ઓકે, તો અહીંયા આપણે હવે લખીશું કે વ્યાસ બરાબર, તો ચલો આપણે લખીએ અહીંયા કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. અને તમને ત્રિજ્યા આપેલી તો વ્યાસ ભાગ્યા 2 કરીએ છીએ આપણે. તો અહીંયા 2 ગુણ્યા 4, તો અહીંયા આપણને વ્યાસ કેટલો મળ્યો? 8 સેન્ટીમીટર મળ્યો. ઓકે, તો અહીંયા આપણે લખી દઈએ કે જે પાયાનો વ્યાસ છે એ અહીંયા આપણને 8 સેન્ટીમીટર મળ્યો. અને અહીંયા આપણો દાખલો હવે પૂર્ણ થયો. ઓકે, તો અહીંયા આપણો દાખલા નંબર 4 પૂર્ણ થઈ ગયો કે જે આપણને ઘનફળ આપેલું હતું 48 પાઈ એનો આપણે પાયાનો વ્યાસ શોધી લીધો. ઓકે, તો અહીંયા આપણો દાખલા નંબર 4 પૂર્ણ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 5ની ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? ચલો પહેલાં આપણે રકમ વાંચીએ અને સિમ્પલી તેનું સોલ્યુશન મેળવીએ. તો એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર અને ઊંચાઈ 12 મીટર છે. તો તેની ક્ષમતા કિલો લીટરમાં કેટલી થાય? એટલે ખાસ તમારે અહીંયા લીટરમાં નથી પૂછ્યું, કિલો લીટરમાં પૂછ્યું છે. એટલે કે જે પણ આપણને ઘનફળ મળે એને આપણે કિલો લીટરમાં ફેરવીશું. ઓકે, તો ચલો આપણે ફેરવીએ. તો પહેલાં તો અહીંયા જો તમને જે ઘનફળ શોધવા માટે, જે શંકુનું ઘનફળ શોધવા માટે ત્રિજ્યા અને ઊંચાઈની જરૂર હોય તો અહીંયા તમને વ્યાસ અને ઊંચાઈ આપેલી છે. તો પહેલાં વ્યાસને આપણે ત્રિજ્યામાં ફેરવી લઈએ. તો ચાલો આપણે ફેરવીએ અહીંયા કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ આપણને 3.5 મીટર આપેલો છે. તો 3.5 ભાગ્યા 2 મીટર. ઓકે, આ આપણને સિમ્પલી ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે શંકુનું ઘનફળ શોધી લઈએ. આપણને ત્રિજ્યા અને ઊંચાઈ બંને આપેલું છે. તો ચાલો આપણે શોધીએ. તો હવે આપણે અહીંયા લખીશું કે શંકુનું ઘનફળ બરાબર શું છે? અહીંયા આપણને 1/3 પાઈ આરનો વર્ગ ગુણ્યા એચ. તો જો 1/3 એમના એમ, પાઈની કિંમત અહીંયા આપણે 22/7 લઈશું. ત્રિજ્યા આપણે હમણાં જ શોધી 3.5 ભાગ્યા 2 ગુણ્યા 3.5 ભાગ્યા 2, કેમ કે આરનો વર્ગ છે. અને ઊંચાઈ આપણને અહીંયા 12 મીટર આપેલી છે. તો ગુણ્યા 12. હવે જે પણ ઉડતું હોય એ અહીંયા આપણે ઉડાડી લઈએ. તો પહેલાં તો જો 3 ચોક 12 થાય તો 3 3 ઉડી ગયા. અહીંયા તમારા 4 આવશે. પછી જો 7 5 35 થાય, પણ અહીંયા આપણને 35 નથી આપેલા, 3.5 આપેલા છે. તો અહીંયા તમારો આન્સર આવશે 7 7 ઉડી ગયા તો 0.5 તમારો આન્સર આવશે. ઓકે, હવે આપણે સિમ્પલી ગુણાકાર કરી લઈએ. હજુ અહીંયા ભાગાકારમાં તમારા જો 2 ગુણ્યા 2 4 છે. તો અહીંયા પણ આ તમારા 4 ઉડી ગયા. ઓકે, તો સિમ્પલી હવે તમને વધ્યું શું? અહીંયા જો 22 ગુણ્યા 0.5 તો એ 11 થશે. અને બીજા અહીંયા આપણા 3.5 વધ્યા. તો 11 ગુણ્યા 3.5 આપણા માટે અહીંયા વધ્યા છે. તો અહીંયા આપણે લખીશું
કે 11 ગુણ્યા 3.5। તો જો તમને ખબર જ છે કે 35 ગુણ્યા 10 પહેલાં કરવાના અને પછી 35 ગુણ્યા 1 કરશો તો 385 મળશે અને એમાં તમારે 1 પોઈન્ટ કાપવાનો છે તો 48.5 તમને મીટર ઘન મળી જશે। પણ જો જેને પણ ગુણાકાર ના આવડે ડાયરેક્ટ એ સાઈડમાં અહીંયા આવી રીતે ગુણાકાર કરી શકે છે કે 35 ગુણ્યા 11, એકમ દશકની 0, 5 એકા 5, 3 એકા 3, ફરીથી 5 એકા 5 અને 3 એકા 3, તો અહીંયા તમને 385 મળશે। પણ 3.5 હતું એટલે આપણે પાછળથી અહીંયા 1 પોઈન્ટ કાપવો પડશે એટલે આપણને અહીંયા આન્સર મળશે 38.5 મીટર ઘન, કેમ કે અહીંયા તમને ત્રિજ્યા અને જે ઊંચાઈ છે એ મીટરમાં આપેલી હતી। ઓકે, હવે જે આપણને આ ઘનફળ મળ્યું એને આપણે શેમાં ફેરવવાનું છે? અહીંયા કિલો લીટરમાં ફેરવવાનું છે, એટલે કે અહીંયા આપણે ક્ષમતા શોધવાની છે। તો ચાલો આપણે શોધીએ। તો અહીંયા જો પહેલાં તો 1 કિલો લીટર એટલે શું, જો તમને હું બતાવું કે અહીંયા આપણે રેડ પેનથી લખીએ, ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ। અહીંયા કે 1 કિલો લીટર બરાબર શું થાય? અહીંયા 1000 લીટર થાય। હવે જો તમારે 1 લીટર જોતું હોય તો આ જે 1000 છે એ પેલી સાઈડ જાય, તો 1 લીટર બરાબર અહીંયા 1/1000 કિલો લીટર। ઓકે, કિલો લીટર જેમ કે આપણે કિલોગ્રામ કહીએ તો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો 1000 ગ્રામ થાય। તો 1 કિલો લીટર બરાબર કેટલા લીટર થાય? 1000 લીટર થાય। તો અહીંયા આપણે આ લીટરને કરતા બનાવ્યો તો પહેલાં 1000 ભાગાકારમાં ગયા, તો 1/1000 કિલો લીટર થયું। સિમ્પલ તમને સમજણ પડી ગઈ। તો આને આપણે બોક્સમાં મૂકી દઈએ, કેમ કે આગળ આપણી જરૂર આની પડશે। ઓકે, હવે આપણે બીજું કરીએ। અહીંયા તો જો 1 લીટર બરાબર શું થાય? અહીંયા 1, ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ કે અહીં 1 લીટર બરાબર તમને ખબર છે અહીંયા કે 1000 સેન્ટીમીટરનો ઘન થાય। તો હવે અહીંયા જે ઘનફળ છે અહીંયા આપણે મીટર ઘનમાં મળ્યું છે, તો આપણે મીટર ઘન પણ શોધવું પડશે અહીંયા। તો અહીંયા આપણે નીચે લખીશું, ચલો એમાં પણ આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ। અહીંયા કે અહીં જો 100 સેન્ટીમીટર બરાબર શું થાય? અહીંયા 1 મીટર થાય। તો અહીં આપણે 1 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? અહીંયા તો આ 100 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, તો 1/100 મીટર થાય। ઓકે, હવે આપણે લીટરની જગ્યાએ કિલો લીટર લાવીએ અને સેન્ટીમીટરની જગ્યાએ મીટર લાવી દઈએ તો સિમ્પલી આપણને જે છે મીટર વર્ગ, મીટર ઘન અને કિલો લીટરનો આપણને સંબંધ મળી જાય જે આપણે શોધવાનું છે એ। તો અહીંયા જો 1 લીટરની જગ્યાએ આપણે મૂકીશું અહીંયા 1/1000 કિલો લીટર। ઓકે, અને અહીંયા 1000 છે અને જે સેન્ટીમીટરનો ઘન છે એની જગ્યાએ અહીંયા આપણે મૂકીશું 1/100 મીટર, પણ એનો ઘન થશે તો આપણે ઘન કરવો પડશે અહીંયા, તો ગુણાકારમાં 1/100 અને મીટર તેનો ઘન। ઓકે, તો ચલો આપણે કરીએ। અહીંયા તો 1/1000 કિલો લીટર બરાબર અહીંયા 1000, અને અહીંયા જો ઘન છે તો નીચે જે 2 મીંડા છે એ કેટલા થઈ જશે? અહીંયા 6 મીંડા થઈ જશે, 6 ગણ 6, તો અહીંયા આપણે ટોટલ 6 મીંડા કરવા પડશે। તો નીચે અહીંયા 1 2 3 4 5 અને 6, અને અહીંયા મીટર ઘન। હવે જે ઉડતું આપણે ઉડાડી લઈએ તો જો અહીંયા ઉપર 3 મીંડા છે તો નીચે 3 મીંડા જતા રહ્યા, અને જો બરાબરની પેલી સાઈડ પર નીચે 3 મીંડા છે અને અહીંયા પર 3 મીંડા છે તો એ પણ ઉડી ગયું। તો અહીંયા આપણને સિમ્પલી ફાઇનલ આન્સર શું મળ્યો? અહીંયા કે 1 કિલો લીટર બરાબર અહીંયા 1 મીટર ઘન। આ શું છે? તમારો ફાઇનલ આન્સર તમને મળી ગયો। આ તમે યાદ પણ રાખી શકો છો, પણ જો તમને કોઈ પણ ચેન્જ કરી દે સેન્ટીમીટર, મીટર, લીટર, કિલો લીટર, તો આ તમારે અહીંયા આવી રીતે તમે તારવી શકો છો। આ મેં તમને તારવીને એટલા માટે સમજાવ્યું કે તમે સૂત્ર ભૂલી જાઓ તો તમને કોન્સેપ્ટ યાદ હોય તો તમે ફરીથી તારવી અને ગણતરી કરી શકો છો। તો અહીંયા જો 1 મીટર ઘન બરાબર 1 કિલો લીટર થાય છે, તો અહીંયા આપણે ઉપર તમે લખી શકો છો કે અહીંયા જે મીટર ઘન છે એની જગ્યાએ સિમ્પલ તમારે ખાલી કિલો લીટર મૂકવાનું છે। તો અહીંયા જે આપણો ફાઇનલ આન્સર શું બનશે? અહીંયા કે 38.5 કિલો લીટર। ઓકે, આ તમારો સિમ્પલી જવાબ આવી ગયો। જેટલું મીટર ઘન થાય એટલું તમારું કિલો લીટર થાય, કેમ કે 1 કિલો લીટર બરાબર 1 મીટર ઘન થાય, તો 1 મીટર ઘન બરાબર 1 કિલો લીટર થાય। આપણે ઉલટું કંઈ કહીએ તો સિમ્પલ તમને આઈડિયા આવી ગયો। તો અહીંયા તમારો પ્રશ્ન નંબર જે હતો પ્રશ્ન નંબર 5 પણ સોલ્વ થઈ ગયો। સિમ્પલ આપણને જવાબ મળી ગયો કે 38.5 કિલો લીટર। ઓકે, તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે। આ લેક્ચરમાં આપણે દાખલા નંબર 3, 4 અને 5ની ગણતરી કરી। તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે। હવે જે આગળનો લેક્ચર આવશે લેક્ચર નંબર 13, એમાં આપણે દાખલા નંબર 6થી આગળની શરૂઆત કરીશું।